મહેસાણા એલસીબીની મોટી કાર્યવાહી વરખડિયા ગામે પાર્ક કરેલી ક્રેટા કારમાંથી 472 બોટલ વિદેશી દારૂ ઝડપાયો। મહેસાણા જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રોહિબિશન વિરોધી અભિયાન હેઠળ મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે। કડી તાલુકાના વરખડિયા ગામે ભરવાડવાસના ગેટ પાસે પાર્ક કરેલી ક્રેટા કારમાંથી પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી અને સ્ટાફ દ્વારા રેડ હાથ ધરવામાં આવી। તપાસ દરમિયાન કારમાંથી વિદેશી દારૂની કુલ 472 બોટલ મળી આવી, જેની કિંમત અંદાજે 3,17,000 રૂપિયા થાય છે। આ સાથે જ ઘટના સ્થળેથી અંદાજે 5 લાખ રૂપિયાની ક્રેટા કાર સહિત 8,17,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ડાંગરવા ગામનો એક પરિવાર સમૂહ લગ્નના પ્રસંગમાં જઈ રહ્યો હતો ત્યારે કાળમુખા અકસ્માતે પરિવારની ખુશીને માતમમાં ફેરવી નાખી। લાગણજ અને વડસમાં રોડ વચ્ચે એક અજાણી કાળા કલરની 4 વ્હીલ ગાડીમાં ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારતા 20 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું, જ્યારે અન્ય 2 યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। ઊંઝા નજીક એઢોર ગામે આવેલા સુપ્રસિદ્ધ શ્રી ગણપતિ મંદિર સંસ્થાના પ્રમુખ અને ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી કરવામાં આવી। વરણીમાં મનુભાઈ આર પટેલ પ્રમુખ તરીકે, હાર્દિકભાઈ એન પટેલ ઉપપ્રમુખ તરીકે નિમાયા છે। મહેસાણા જિલ્લાનું મિશન નવ ભારત સંમેલન સતલાજના તાલુકાના ધરોઈ ડેમ સ્થિત સેફ્રોન રિસોર્ટ ખાતે યોજાયું। સંમેલનમાં જિલ્લા તાલુકાના વિવિધ હોદ્દેદારોની નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા। રાષ્ટ્રપ્રથમ રાષ્ટ્રીય હિતના સૂત્ર સાથે આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેર, ગુજરાત રાજ્યના મહામંત્રી મનોજભાઈ ઓઝા, મહેસાણા જિલ્લા પ્રમુખ વિશાલભાઈ બારોટ અને સેફ્રોન રિસોર્ટના ઇન્ચાર્જ તેમજ ગાંધીનગર જિલ્લા અધ્યક્ષ અનિરુદ્ધસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યા। ખાનગી કોલેજની બહાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। સારવારના બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યએ એક ગાડીમાં તોડફોડ કરી કોલેજના વિદ્યાર્થી પર હુમલો કર્યો। આદિત્ય ગાડી લઈને આવ્યો, જે બાદ નશાની હાલતમાં કોલેજની બહાર પડેલી ગાડીમાં હથિયાર વડે તોડફોડ કરી વિદ્યાર્થીઓને રિવોલ્વર બતાવી। આ બનાવની જાણ થતાં નવરંગપુરા પોલીસ સ્થળ પર પહોંચી હતી। ગુજરાત હાઈકોર્ટ ગ્રાહક કોર્ટ નવરંગપુરામાં આવેલી ગ્રામ્ય કોર્ટને ઉડાવવાની ધમકી મળી છે। ઈમેલ મારફતે કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી। ધમકી મળતા નવરંગપુરા પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। કોર્ટના તમામ ગેટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈપણ વ્યક્તિને કોર્ટમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો, તેમજ કોર્ટ પરિસરમાંથી તમામ વકીલ અને પક્ષકારોને બહાર મોકલી દેવામાં આવ્યા હતા। ગુજરાતમાં એક સાથે 37 આઈપીએસ અધિકારીની બદલી કરવામાં આવી હતી, જેમાં સૌથી વધુ ચર્ચા એકમાત્ર રાજકોટ રેન્જના આઈજી તરીકે નિમાયેલા નરલપ રાયની ચાલી રહી છે, કારણ કે રાજકોટ રેન્જ અંતર્ગત આવતા રાજકોટ જિલ્લાના ગોંડલ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ગુંડારાજના આક્ષેપો વચ્ચે કડક અધિકારી નિમણૂકની માંગ અને ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી। રાજ્યમાં ઉનાળાની શરૂઆત ગરમીના આકરા પાણીએ જોવા મળી રહી છે। અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં આજે હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ છે। રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે। ખાસ કરી વાત કરીએ નવસારીની, તો શહેરમાં 40 ડિગ્રી ગરમીના કારણે રોડ પરનો ડામર પીગળી રહ્યો છે, જેને કારણે રોડ પરથી પસાર થતા લોકોના ચપ્પલ ચોડી ગયા છે અને અમદાવાદ, રાજકોટ જેવા શહેરોમાં અંગ દઝાડતી ગરમીથી લોકો પરેશાન છે। રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર દબાણો હટાવવાની ઝુંબેશ અત્યંત વેગવંતી બની છે। મનપા દ્વારા જંગલેશ્વરમાં સફળતાપૂર્વક ડિમોલિશનની કામગીરી પૂર્ણ થયા બાદ રેલવે તંત્ર અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે લક્ષ્મીનગર વિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। સોમવારે વહેલી સવારથી જ રેલવેની માલિકીની જમીન પર વર્ષોથી જામી ગયેલા દબાણોને દૂર કરવામાં ચુસ્ત બંદોબસ્ત સાથે બુલડોઝર કાફલો ઉતારી દેવામાં આવ્યો છે। ગેસના સિલિન્ડરના ભાવમાં વધારો થતાં રાજકોટમાં મહિલા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો। શહેરના હરિદ્વાર રોડ ઉપર પટેલ ચોક પાસે મહિલાઓ ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનું પોસ્ટર લઈ પહોંચ્યા અને તેમને લાપતા લેડીઝ લખ્યું। કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર વખતે મોંઘવારીમાં થોડો પણ વધારો થાય તો ભાજપના મહિલા આગેવાન રસ્તા પર ઉતરી ઉગ્ર વિરોધ કરતા, પરંતુ હવે તો મંત્રી ભારત છોડી અન્ય દેશમાં ચાલી ગયા હોય તેવું લાગે છે। ઉપરાંત વધતી મોંઘવારીને દર્શાવવા મહિલાઓએ શાકભાજીનો હાર પહેર્યો હતો। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।